હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડે એવા ઠંડા ઠંડા આઈસ્ક્રીમની રેસીપી. આ આઈસ્ક્રીમની અંદર આપણે કોઈ પણ પ્રકારના પાવડર કે કોઈ પણ પ્રકારનું એસેન્સ ઉમેરવાના નથી. તો ચાલો એવું આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે. અહીંયા દૂધ છે એ ફૂલ ફેટવાળું લેવાનું છે. તો ઘાટું દૂધ હોય તો આઈસ્ક્રીમ એનું વધારે બનશે અને ઓછું ઉકાળવું પડશે. તો વધારે ઉકાળવું ન પડે એ માટે આપણે આની અંદર માવો ઉમેરવાના છીએ. તો અહીંયા દૂધ બરાબર ઉકળી ગયું છે. હવે મેં અહીંયા 250 ગ્રામ મોળો માવો લીધો છે અને માવાને છીણી લીધો છે, એટલે બરાબર દૂધ સાથે મિક્સ થઈ જાય. તો છીણી અને માવો આ રીતે દૂધમાં ઉમેરી દેવાનો છે. આનાથી દૂધ આપણે વધારે ઉકાળવું પણ નહીં પડે અને આઈસ્ક્રીમ જામી ગયા પછી ખાવાની ખૂબ જ મજા આવે એવું બને છે. તો હવે માવો બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર સાકર ઉમેરીશું. તો અહીંયા એક નાની વાટકી મેં સાકર લીધી છે. તમારે જે પ્રમાણે ગળ્યું કરવું હોય એ પ્રમાણે તમે સાકર લઈ શકો. એક નાની વાટકી કાજુ અને બદામ લીધા છે, એનો ભૂકો કરી લઈશું. અહીંયા તમારે ડ્રાયફ્રૂટ જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. આ રીતે ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરવાથી દૂધ છે એકદમ ઘટ્ટ થઈ જશે. તો અહીંયા ડ્રાયફ્રૂટના ભૂકાને આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે. અહીંયા ડ્રાયફ્રૂટને તમારે ઝીણી સ્લાઇસ કરવી હોય અથવા તો ઝીણા ટુકડા કરવા હોય તો તમે કરી શકો. તો અહીંયા કાજુ અને બદામ મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 2 ચમચી જેટલી પિસ્તાની કતરંજ લીધી છે, એ ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું. હવે ગેસ પરથી ઉતારી અને એકદમ ઠંડુ પાડી લેવાનું છે. ઠંડુ થઈ ગયું છે. હવે આ રીતના ડબ્બામાં ભરી લઈશું અને ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી લેવાનું છે. અહીંયા તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી તમે કરી શકો. અહીંયા કિસમિસ લીધી છે, થોડી કિસમિસથી પણ ગાર્નિશ કરી લઈશું. હવે મેં અહીંયા જેલી લીધી છે, તો જેલીને આ રીતે અલગ કરી અને એક એક છોટી છોટી ઉમેરી દઈશું. તો આ રીતે તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી કરી શકો. હવે આપણે ડબ્બાને બરાબર સેટ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને ફ્રીજની અંદર 6 કલાક માટે રાખી દઈશું. તો આપણે આઈસ્ક્રીમને 6 કલાક માટે ફ્રીઝરમાં રાખેલું હતું અને એકદમ સરસ જામી ગયું છે. તો આપણે ખોલીને જોઈ લઈશું. હવે એમાંથી આઈસ્ક્રીમ કાઢી લઈશું. તો એકદમ સરસ જામી ગયું છે. તો હવે આઈસ્ક્રીમને સર્વ કરીશું. તો અહીંયા એકદમ ઠંડો ઠંડો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ આઈસ્ક્રીમને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. તો આ ઉનાળાની ગરમીમાં ઘરે મહેમાન આવે તેના માટે તમે પણ આ આઈસ્ક્રીમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ આઈસ્ક્રીમની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પાવડર કે કોઈ પણ પ્રકારનું એસેન્સ નથી ઉમેરેલું, એટલે આઈસ્ક્રીમ ખાવામાં હેલ્ધી છે અને ખાતી વખતે કોઈ પણ પ્રકારનો ડર નથી રહેતો. તો આવું આઈસ્ક્રીમ પેટ ભરી અને બધા ખાઈ શકે. આ આઈસ્ક્રીમને તમે બનાવી અને ફ્રીઝરમાં રાખી શકો અને જ્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ત્યારે તરત જ ડબ્બો ખોલી અને આઈસ્ક્રીમ ખાઈ શકો. તો તમે પણ આ આઈસ્ક્રીમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.